નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરવી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 વિજ્ઞાન પાઠ નંબર 7 પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહન તેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવીશું. ચેનલમાં પહેલાં જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીં સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 1, કોલમ 1માં આપેલી વિગતને કોલમ બીજી સાથે જોડો. તો પહેલો પ્રશ્ન છે જોડકા જોડવાના. તો કોલમ 1ની અંદર આવેલ છે એ પર્ણરસ, બી જલવાહક પેશી, સી મૂળરોમ, ડી અશ્વાહક પેશી. કોલમ 2 એની અંદર પાણીનું શોષણ, બાષ્પોત્સર્જન, ખોરાકનું વહન, પાણીનું વહન અને કાર્બોહિત સંશ્લેષણ. તો તેનો જવાબ છે પહેલાની અંદર બીજું, બીજાની અંદર. તો મિત્રો એનો જવાબ છે પર્ણરસની અંદર આવશે બાષ્પોત્સર્જન, બીજાની અંદર જલવાહક પેશીમાં જવાબ આવશે પાણીનું વહન, મૂળરોમની અંદર આવશે પાણીનું શોષણ અને છેલ્લાની અંદર અશ્વાહક પેશીની અંદર આવશે ખોરાકનું વહન. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરો. તો એ હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે, તેની અંદર જવાબ આવશે ધમની. બી હિમોગ્લોબિન એ રક્તપણ કોષોમાં હાજર હોય છે, તેનો જવાબ છે રક્તકણ ખાલી જગ્યાની અંદર. સી ધમની અને શિરાઓ એ કેરીઓને જાળા સ્વરૂપે જોડાયેલા હોય છે. ડી હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ હૃદયના ધબકારાઓ કહેવાય છે. ઈ મનુષ્યમાં રુધિર એ મુખ્ય ઉત્સર્જન માર્ગ દ્રવ્ય છે. એફ પરસેવો એ પાણી અને ક્ષાર ધરાવે છે. જી મૂત્રપિંડો પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને મૂત્ર કહે છે. એચ શોષણ પુલ બાષ્પોત્સર્જન દ્વારા રચાય છે, જ્યાંથી પાણી ખૂબ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે. હવે મિત્રો પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1 એ વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન થાય છે, તો જવાબ આવશે જળવાહક પેશી. બી વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે, તો જવાબ આવશે 3 પંખા નીચે. પ્રશ્ન નંબર 4, વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે, સમજાવો. તો જવાબ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોના વહન દ્વારા શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન અને પોષક તત્વો મળી રહે છે. જો વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન ન થાય તો દરેક અંગને પોષક તત્વો તથા ઓક્સિજન મળી રહેતા નથી અને તે જીવિત રહી શકતા નથી. માટે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન જરૂરી છે. પ્રશ્ન નંબર 5, જો રુધિરમાં ટાટકણો ન હોય તો શું થાય? તો જવાબ છે રુધિરમાં રહેલા ટાટકણો રુધિર ગંઠાવવાના માટે જવાબદાર છે. જ્યારે શરીરમાં ઈજા થાય છે ત્યારે રુધિર વહેવાનું શરૂ થાય છે, પણ તે થોડા સમયમાં આપોઆપ બંધ થઈ જાય છે. જો શરીરમાં પણ તે યોગ્ય સમયના ટાટકણો ન હોય તો રુધિર વહેવાની ક્રિયા ચાલુ રહે છે અને અંતે મૃત્યુ થાય છે. પ્રશ્ન નંબર 6, પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો જણાવો. તો જવાબ છે પાણીના નીચેના ભાગમાં આવેલ એક નાના છિદ્ર જેવી રચનાને પર્ણરંધ્ર કહે છે. હવે મિત્રો પર્ણરંધ્રના 2 કાર્યો. તો પહેલું છે બાષ્પોત્સર્જનની ક્રિયામાં મદદ કરે છે. દાખલા તરીકે પર્ણરંધ્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે. બીજું યુપલ યુગ દ્વારા પાણીનો ઊંચાઈ સુધી પહોંચાડે છે. અને ત્રીજું છે વૃક્ષોમાં વાતમિનિયમ એટલે કે શ્વાસોચ્છ્વાસમાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 7, શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે, સમજાવો. જવાબ છે બાષ્પોત્સર્જન દ્વારા જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે
અને પ્રકાશ અને પાણી સુધી પહોંચાડે છે. બીજું, બાષ્પોત્સર્જન દ્વારા પર્ણરંધ્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે. ત્રીજું, મૂળ દ્વારા પાણી અને ખનિજ ધારાનું વહન કરે છે. ચોથું, બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે. પ્રશ્ન નંબર 8. રુધિરસ્વરના જુદા જુદા ઘટકોના નામ આપો. જવાબ છે રુધિર રસ અને રુધિરનો પ્રવાહી ભાગ છે. તેમાં વધારે પડતો ભાગ પાણીનો રહેતો હોય છે. રક્તકણ એ એક પ્રકારનો લાલ કોષ છે જેમાં હિમોગ્લોબિન હોય છે. હિમોગ્લોબિન શરીરના દરેક અંગોને ઓક્સિજન પૂરું પાડે છે. અને શ્વેતકણ એ શરીરના પ્રવેશતા જીવાણુઓનું સામે લડે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. ત્રાતકણો એ રુધિરરસને ઇજા દરમિયાન વહેતું અટકાવે છે અને ગાંઠવામાં મદદ કરે છે. આમ રુધિરના 4 મુખ્ય ઘટકો છે: રુધિરરસ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાતકણ. પ્રશ્ન નંબર 9. શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? તો જવાબ છે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં પાચિત ખોરાક અને ઓક્સિજન રહેતો હોય છે. તે પાચિત ખોરાક અને ઓક્સિજન શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચાડી શક્તિ પૂરી પાડે છે. તેના દ્વારા શરીર જુદા જુદા ક્રિયાઓ કરે છે. પ્રશ્ન નંબર 10. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? તો જવાબ છે રુધિરનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબિનના કારણે હોય છે. પ્રશ્ન નંબર 11. હૃદયના કાર્ય લખો. તો જવાબ છે હૃદય રુધિરને શુદ્ધ કરવામાં કાર્ય કરે છે. બીજું, હૃદય શુદ્ધ રુધિર શરીરના બધા ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. વળી ધમની હૃદયમાંથી રુધિર શરીરના જુદા જુદા ભાગો સુધી લઈ જાય છે. શિરા શરીરના વિવિધ ભાગોથી રુધિર હૃદય સુધી લઈ જાય છે. પ્રશ્ન નંબર 12. શા માટે ઉત્સર્જન દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? જવાબ છે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે જે ઝેરી હોય છે. જ્યારે આ ઝેરી પદાર્થોનો નિકાલ ન થાય તો રુધિરને સાથે ભળીને શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે. આ માટે ઉત્સર્જન દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેને ઉત્સર્જન દ્રવ્યો કહે છે. પ્રશ્ન નંબર 13. મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો મિત્રો તમે જોઈ શકો છો નામ નિર્દેશનવાળી આકૃતિ. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર. જે તમે આકૃતિ તમારા સ્વાધ્યાયની અંદર દોરી શકો છો. તો મિત્રો તેની થોડી માહિતી પણ જોઈ લઈએ. તો ઉત્સર્જન તંત્ર શરીરમાંથી અપ્રયોજક પદાર્થોને બહાર કાઢવાનું કાર્ય કરે છે. મૂત્રપિંડ લોહીને શુદ્ધ કરે છે અને મૂત્ર બનાવે છે. મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં મૂત્ર આવે છે. મૂત્રમાર્ગ દ્વારા મૂત્ર છિદ્રમાંથી મૂત્ર બહાર નીકળે છે. મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.